કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા વિડીયોમાં આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેની ચર્ચા આપણે કરી લીધી છે. હવે તેની તૈયારી આપણે આજથી શરૂ કરી લઈએ. આપણને ખબર છે પરીક્ષામાં 2 વિભાગ હોય છે. પહેલો વિભાગ છે MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજો છે SAT એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી. આજે આપણે MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીની ચર્ચા કરીએ, જે 40 માર્ક્સની છે. તેમાં આપણે એક વિભાગ પસંદ કરીએ, શ્રેણી. શ્રેણીમાં કયા કયા પ્રકારની શ્રેણીઓ પૂછાશે તેની ચર્ચા કરીએ. સંખ્યા શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, ત્રીજું આવશે શ્રેણીનું ખોટું પદ શોધવું, ચોથું આવશે મિશ્રણ શ્રેણી અને પાંચમો વિભાગ આવશે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રકારની શ્રેણીઓ આપણે NMMSના વિડીયોમાં મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, શ્રેણી વિભાગમાં આ 5 પેટા વિભાગ છે તેના વિડીયો મેં NMMS માટે ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને મૂકેલા છે. સંખ્યા શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી, શ્રેણીનું ખોટું પદ કેવી રીતે શોધવું, મિશ્રણ શ્રેણી, શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો, આ બધા જ વિભાગોની સંપૂર્ણ સમજ મેં NMMS દરમિયાન આપેલી છે. YouTube ચેનલમાં પ્લેલિસ્ટમાં તમે NMMS વિભાગ ખોલશો તો તેમાં આ બધી જ શ્રેણીઓના વિડીયો તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તે વિડીયો પરથી તમે શ્રેણી વિશે એકદમ વ્યવસ્થિત તૈયારી કરશો. આ બધી શ્રેણીઓ સમજાવવામાં ઘણા બધા વિડીયોની જરૂર પડે મારે, અને હું એવું માનું છું કે MAT 40 માર્ક્સનું પૂછાવાનું છે. તો 40 માર્ક્સને આ 80 માર્ક્સ કરતાં આપણે થોડુંક ઓછું ભારણ આપીએ છીએ. તો શ્રેણી વિભાગમાં આપણે સમય બગાડવું વિડીયો બનાવવામાં, એના કરતાં હું SATની વ્યવસ્થિત તૈયારી કરાવીશ તમને, જેથી બંને સત્રનું તમારું શૈક્ષણિક જે કસોટી છે તેનું તમે વ્યવસ્થિત રીતે પાકું કરી શકો. શ્રેણી વિભાગમાં જે કાંઈ ટોપિક છે NMMSમાં આવેલા જ છે. તો NMMSની તૈયારી વખતે પણ તમને શ્રેણી તો આવડી જ ગઈ હશે. તો પછી આ બધું હું અત્યારે આજના વિડીયોમાં એકદમ ટૂંકમાં ઓછા ઉદાહરણ સાથે સમજાવું છું એકદમ વ્યવસ્થિત. જે દાખલો સમજાવીશ, જે પ્રશ્ન સમજાવીશ અત્યારે તે હું એકદમ વ્યવસ્થિત સમજાવીશ. પરંતુ NMMS વખતે જે મેં 10 ઉદાહરણ 15 ઉદાહરણ જે લીધેલા હતા તે પ્રમાણે હું અત્યારે આ વિભાગમાં સમજાવી શકીશ નહીં. મારા મંતવ્ય પ્રમાણે જે આપણને આવડે છે તે આપણે ખૂબ ઝડપથી પૂરું કરીએ, અને જે આપણે માટે નવું છે તેને આપણે વધારે સમય આપીએ, જેથી કરીને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં જેટલી આપણે તૈયારી કરવાની છે તે તૈયારી આપણે સંપૂર્ણ રીતે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રેણી વિભાગના બધા ટોપિક પર અમુક દાખલા રિવિઝન સ્વરૂપે લઈએ છીએ તેમ માની લો, અને સમજવા માટે તમે NMMSના પ્લેલિસ્ટમાંથી બધી જ શ્રેણીઓ સમજાવી છે તે એક વખત જોઈ લો. NMMSની પરીક્ષા માટે તમે શ્રેણી વિભાગ વ્યવસ્થિત કર્યો હશે તો પછી અત્યારે તમને આ શ્રેણી વિભાગ એકદમ સરળ લાગશે. તો પછી વધારે સમય ન બગાડીએ અને શ્રેણીમાં આપણે આગળ વધીએ. સૌથી પહેલો વિભાગ લઈએ સંખ્યા શ્રેણી.
કેવા પ્રકારના પ્રશ્નો હોય છે તે જોઈએ. શ્રેણી આપેલી છે 2, 5, 8, 11, 14 અને છેલ્લે છે પ્રશ્નાર્થ. આપણે પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા હોય તે આપણે શોધવાનું છે. તો વિચારીએ આપણે શું કરી શકીએ. 2ની સાથે કેટલા ઉમેરીએ તો 5 મળે. 3 ઉમેરીએ તો 5માં ફરીથી 3 ઉમેરીએ તો 8 મળે. 8માં ફરીથી 3 ઉમેરીએ તો 11 મળે. 11માં ફરીથી 3 ઉમેરીએ તો 14 મળે. અને 14માં હવે આપણે 3 ઉમેરીએ છીએ તો કેટલા મળશે આપણને? 17. આ આપણો જવાબ છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. 6, 7, 9, 12, 16, 21 અને પ્રશ્નાર્થ. હવે તમને ઝડપથી આવડી જશે. 6માં આપણે 1 ઉમેરીએ તો 7 મળે છે. 7 પરથી 9માં જવું છે તો કેટલા ઉમેરેલા છે? 2. 9માંથી હવે 12 પર જવું છે તો 9માં કેટલા ઉમેરીએ તો 12 મળે છે? 3. 12 પરથી આપણે 16માં જવું છે તો 12માં આપણે 4 ઉમેરીએ તો 16 મળે. હવે 4 પછી વારો આવ્યો 5નો. 16માં 5 ઉમેરીએ તો 21 મળે. અને હવે 5 પછી કોનો વારો આવે છે? 6નો. તો 21માં આપણે 6 ઉમેરીએ તો 27 મળે. નવું ઉદાહરણ લઈએ. 2, 3, 6, 11, 18 અને પ્રશ્નાર્થ. આવું તમને આપ્યું છે. તો 2માંથી 3 લાવવા છે તો 1 ઉમેરીએ. 3માં 3 ઉમેરીએ તો 6 મળે. 6માં કેટલા ઉમેરીએ તો 11 મળે? 5. 11માં કેટલા ઉમેરીએ તો 18 મળે છે? 7. તો હવે કઈ સંખ્યા ઉમેરવી પડશે તે આપણે જોઈએ. 1, 3, 5, 7 કેવી સંખ્યાઓ છે? બધી એકી સંખ્યાઓ છે. 1 પછી 2 બેકી સંખ્યા છોડી દીધી. 3 પછી બેકી સંખ્યા છોડી દીધી. 5 બેકી સંખ્યા છોડી દીધી. 7 બેકી સંખ્યા છોડી દીધી. તો હવે કઈ સંખ્યા ઉમેરવી પડે? 9. તો 18 વત્તા 9 કેટલા થશે? 27. આવી રીતે આપણે સંખ્યા શ્રેણીમાં એકની એક સંખ્યા ઉમેરીએ તો પણ જવાબ આવે. એક પછી એક ક્રમિક ચડતા ક્રમમાં આપણે સંખ્યાઓ ઉમેરતા જઈએ તો પણ જવાબ પૂછી શકાય આવી રીતે. અને એકી સંખ્યાઓ આપણે ઉમેરતા જઈએ તો પણ આપણને કયો જવાબ મળે છે તેવું તે લોકો પૂછી શકે. સંખ્યા માત્ર જોવાની છે અને કેટલી કેટલી સંખ્યાઓ ઉમેરતી જવાની છે તે આપણે નક્કી કરવાનું છે. ખાસ યાદ રાખીએ આપણે જ્યારે આપણે સંખ્યા પહેલી અને છેલ્લી જોઈએ પછી આપણને ખબર પડશે કે આ શ્રેણીમાં આપણે સંખ્યા ઉમેરવાની છે, બાદ કરવાની છે, કેટલી સંખ્યા ઉમેરવાની છે, કઈ રીતે ઉમેરવાની છે, એકની એક સંખ્યા ઉમેરવાની છે કે ક્રમિક સંખ્યાઓ ઉમેરવાની છે કે પછી એકી સંખ્યાઓ ઉમેરવાની છે. એ તો જ્યારે આપણે સરવાળો કરતા જઈએ એવી રીતે આપણને વિચાર આવતો જશે. નવી રકમ લખું છું. 3, 5, 9, 15, 23 અને પ્રશ્નાર્થ. નાની સંખ્યાથી મોટી સંખ્યાઓ થાય છે એનો અર્થ એ કે સરવાળો કરવાનો છે. 2 આપણે ઉમેરીએ. 3ની અંદર 2 ઉમેરીએ તો 5 મળે. 5ની અંદર આપણે 4 ઉમેરીએ તો 9 મળે છે. 9માં આપણે 6 ઉમેરીએ તો 15 મળે છે. 15માં આપણે 8 ઉમેરીએ તો 23 મળે છે. તો હવે કઈ સંખ્યા ઉમેરવાની તે જોઈએ. હવે તે જોવા માટે થઈ આપણે જે આંક લખ્યા છે તે અંકને આપણે જોઈ લઈએ. કઈ કઈ સંખ્યાઓ આપણે લખેલી છે? 2, 4, 6, 8. એનો અર્થ એવો કે આપણે બેકી સંખ્યાઓ ઉમેરી છે. તો 2, 4, 6, 8 પછી કઈ સંખ્યા ઉમેરવી પડશે?
10. 10 ઉમેરીએ તો કેટલા મળશે? 23 વત્તા 10 33. આ આપણો જવાબ. નવી શ્રેણી લઈએ. 66 60 54 48 અને પ્રશ્નાર્થ. હવે જુઓ જે આ રકમ કેવી છે. મોટી સંખ્યા નાની સંખ્યા નાની સંખ્યા નાની સંખ્યા એટલે કે ઉતરતા ક્રમમાં સંખ્યાઓ છે. સંખ્યા ઘટે છે એનો અર્થ કે હવે આપણે બાદબાકી કરવાની છે. પ્રશ્ન સમજતા શીખવાનું. વધતી સંખ્યા હોય તો સરવાળો કરવાનો છે. એકદમ ઝડપથી સંખ્યા વધતી હોય તો ગુણાકાર પણ કરવાનો હોઈ શકે. અત્યારે ઘટતી સંખ્યા છે તેથી આપણે બાદબાકી કરીએ. હવે શું બાદ કરવાનું છે તે જોઈએ. 66માંથી 60 લાવવાના છે તો ઓછા 6 કરવા પડે. 60માંથી 54 લાવવાના છે તો પણ ઓછા 6 કરવા પડે. 54માંથી 48 લાવવાના છે તો પણ ઓછા 6 કરવા પડે. હવે તો આપણને ટ્રીક મળી ગઈ કે 48માંથી આપણે 6 બાદ કરવાના છે. તો 48માંથી 6 બાદ કરીએ તો 42 આપણને મળી જાય છે. નવી શ્રેણી લઈએ. 90 89 87 84 80 પ્રશ્નાર્થ. NMMSમાં તમે તૈયારી કરેલી જ છે. આ પ્રકારની શ્રેણીઓ તમે વિડીયો પણ જોઈ લીધો હશે. ન જોયો હોય તો હજી જોઈ લેજો. તેમાં આપણે એકદમ શાંતિથી એકદમ સરળ રીતે એક પછી એક ચડિયાતા ઉદાહરણ લઈ અને શ્રેણી વિભાગ પૂર્ણ કર્યો છે. કારણ કે NMMSમાં 10 માર્ક્સનું શ્રેણીમાંથી પૂછાય છે. 10 થી 12 માર્ક્સનું પૂછાય. એક શ્રેણીના પેટા વિભાગના પણ 2 થી 3 વિડીયો બનાવ્યા છે. વિચાર કરો કેટલા ઉદાહરણ લખેલા હશે, કેટલા ઉદાહરણ સમજાવ્યા હશે, કેવી આપણે પ્રેક્ટિસ કરી હતી. એ પ્રેક્ટિસનો ઉપયોગ આપણે અત્યારે કરીએ છીએ અને રિવિઝન આપણે કરીએ છીએ એમ તમે માની લો. 90માંથી 89 લાવવાના છે એનો અર્થ એવો 1 માઇનસ કરવાના છે. 89માંથી હવે 87 પર જવાનું છે તો 2 બાદ કરવા પડશે. 87માંથી 84માં જવાનું છે તો આપણે 3 બાદ કરવા પડશે. 84માંથી 80માં જવા માટે 4 બાદ કરવા પડશે. અને હવે આપણે પ્રશ્નાર્થની નિશાનીમાં કઈ સંખ્યા આવે તે વિચારીએ. તો બાદબાકી કરી બાદબાકીની નિશાની કરીએ. 1 2 3 4 ક્રમિક સંખ્યાઓ છે તેથી હવે આવશે 5. 80માંથી 5 બાદ કરીએ તો 75 મળશે. હવે થોડીક અઘરી શ્રેણી લઈએ. 48 38 30 24 અને પછી પ્રશ્નાર્થ. 48માંથી 38માં જવું છે એટલે -10 આપણે કર્યા. 38માંથી 30માં જવું છે તો -8 કર્યા. 30માંથી 24માં જવા માટે -6 કરવા પડે. તો હવે કઈ સંખ્યા બાદ કરીએ તો આ નવી સંખ્યા આપણને મળે? તો જોઈએ. 10 8 6 બેકી સંખ્યાઓ છે તો 6 પછી બેકી સંખ્યા આવશે 4. જોકે પછી ન કહેવાય, 6ની પહેલાંની બેકી સંખ્યા 4 6 8 10. હજી જો આગળ હોત તો આપણે -2 કરેત, પરંતુ આની આપણે જરૂર નથી. તો 24માંથી આપણે 4 બાદ કરીએ. કેટલા મળશે? 20. તો જવાબ આવશે 20. હજી આનાથી થોડીક અઘરી શ્રેણી લઉં તો 100 100 99 97 90 85 અને પછી છે પ્રશ્નાર્થ.
રકમ જોતાં થોડી વખત આપણને બીક લાગે. કેમ? અત્યાર સુધી એવું થતું હતું, સંખ્યા વધતી હોય અથવા તો સંખ્યા ઘટતી હોય. એકની એક સંખ્યા 2 વખત આવે એ કેમ ચાલે? એવું થાય ને? મૂંઝાવાની કોઈ જરૂર નથી. શાંતિથી વિચારીએ, બધું આવડી જશે. 100માંથી 100 લાવવાના છે, કાંઈ ફેરફાર કરવાનો નથી, તો શૂન્ય મૂકીએ. 100માંથી 99 લાવવાના છે, તો 1ને બાદ કરવો પડશે. 99માંથી 97 લાવવાના છે, તો 2 બાદ કરવા પડશે. 97માંથી 94 લાવવાના છે, તો 3 બાદ કરવા પડશે. 94માંથી 90 લાવવાના છે, તો 4 બાદ કરવા પડશે. 90માંથી 85 લાવવાના છે, તો 5 બાદ કરવા પડશે. અને હવે કઈ સંખ્યા આપણે લખશું તે વિચારીએ. 0, -1, -2, -3, -4, -5 અને પછી આવે -6. 85માંથી -6 બાદ કરીએ તો 79 આપણો જવાબ મળી જાય. હવે એવું થાય આપણને, બધે તો સંખ્યા વધઘટ થતી હતી, આ શૂન્ય કેમ આવ્યો? પણ આ તમને માત્ર ડર લાગે એટલે મૂકેલો છે. પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરેલી છે. આપણે 6ઠા ધોરણમાં ભણી ગયા, પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂઆત થાય, બરાબર છે? પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરી છે, તેથી એકની એક સંખ્યા 2 વખત લીધી છે. આપણને આવું થઈ જાય કે આ તો 100 ને 100 જ લાવવાના, હવે શું કરવું? કોઈ ટેન્શન નહીં લેવાનું, જે પ્રક્રિયા થતી હોય એ કરી નાખવાની. જો કરી એટલે આપણને ખબર પડી ગઈ પૂર્ણ સંખ્યા છે ને એટલે એણે શૂન્યનો ઉપયોગ કર્યો છે. નહીંતર પછી આપણે એવું માને કે ઋણ સંખ્યાઓ છે એ ઉતરતા ક્રમમાં લીધેલી છે, બાકી કોઈ વસ્તુ નથી. નવી શ્રેણી લઈએ હવે. 1, 2, 4, 8, 16, 32 અને પ્રશ્નાર્થ. થોડા સમય પહેલાં જ મેં તમને કહ્યું હતું, સંખ્યા ચડતા ક્રમમાં હોય તો સરવાળો હોય, પરંતુ ખૂબ ઝડપથી જો સંખ્યા વધતી હોય તો ગુણાકાર હોય એમ સમજી લેવાનું. 1ની સાથે આપણે 2 ગુણીએ તો 2 મળે. 2 ગુણ્યા 2 4 મળે. 4 ગુણ્યા 2 8 મળે. 8 દુ 16, 16 દુ 32, તો 32 દુ કેટલા થશે? 64. છે ને એકદમ સરળ. આગળ જોઈએ હવે. થોડીક અઘરી શ્રેણી લઈ લો. 2, 2, 6, 30, 210 અને પ્રશ્નાર્થ. જોઈએ, ખૂબ ઝડપથી સંખ્યાઓ વધે છે, એનો અર્થ એવો કે કરવાનો છે આપણે ગુણાકાર. એટલી તો ખબર પડી ગઈ. શું ગુણવાનું છે તે જોઈએ. 2માંથી સીધા 2 લાવવાના છે, એટલે 2 એકા 2. 2 ગુણ્યા 3 કરું તો 6 મળે. 6 સાથે કેટલા ગુણું તો 30 મળશે. 6 પંચા 30. 30 સાથે કેટલા ગુણું તો 21, એટલે કે 210 મળશે. 3ની સાથે કેટલા ગુણું તો 21 મળશે, તો 3 સત્તા 21. તો હવે કઈ સંખ્યા ગુણશું તે આપણે વિચારીએ. તો 1, 3, 5 આ બધી કેવી સંખ્યાઓ છે? 7, 1, 3, 5, 7 આ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ છે. તો હવે કઈ એકી સંખ્યા આવશે? 9. તો 210 ગુણ્યા 9 કરવાનો. 0 ગુણ્યા 9 0, 1 ગુણ્યા 9 9, 2 ગુણ્યા 9 18. તો જવાબ શું આવ્યો? 1890. આ તો વાત થઈ ગુણાકારની. પણ હવે વિચારીએ, ભાગાકારની શ્રેણી હોઈ શકે? હા, ભાગાકારની પણ શ્રેણી હોઈ શકે. એકાદી ભાગાકારની શ્રેણી લઈ જોઈએ. 64, 32, 16, 8, 4 અને પ્રશ્નાર્થ. આવી શ્રેણી આપી છે.
ફરીથી પાછું યાદ કરાવી દઉં, એકદમ ઝડપથી સંખ્યાઓ વધતી હોય તો સરવાળોને ગુણાકાર હોય, અને એકદમ ઝડપથી સંખ્યાઓ ઘટતી હોય તો બાદબાકી અથવા તો ભાગાકાર હોય. પરંતુ 4માંથી સીધું 64 અથવા તો 64માંથી સીધું 4, એનો અર્થ એવો કે ગુણાકાર કે ભાગાકાર હોઈ શકે. તો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ જોઈએ તો આપણને ખબર પડી જ જવાની છે. તો ઉતરતો ક્રમ છે એનો અર્થ એવો કે ભાગાકાર છે. ઉપરની સંખ્યા જુઓ, ચડતો ક્રમ છે, ખૂબ ઝડપથી સંખ્યાઓ વધે છે એટલે ગુણાકાર કર્યો. અહીં ખૂબ ઝડપથી સંખ્યાઓ ઘટે છે તેથી હવે આપણે ભાગાકાર કરવાનો છે. તો 64 ભાગ્યા કેટલા કરીએ તો 32 મળે? 2 વડે ભાગીએ તો 32ને આપણે કેટલા વડે ભાગીએ તો 16 મળે? 2 વડે ભાગીએ તો, હવે તો આમ ખબર પડી જાય છે, ભાગ્યા 2 આપણે કરવાના છે. ન આવડે તો ચિંતા નહીં કરવાની, ખબર પડી જ જશે તમને. 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. પરંતુ ઉતરતા ક્રમમાં છે તેથી આપણે ભાગાકાર કરવાનો છે. તો 4 ભાગ્યા 2 એટલે જવાબ મળશે આપણને 2. એકદમ સરળ રીતે આપણે કરી શકીએ. હવે થોડીક અઘરી શ્રેણી લઈ લઉં, નક્કી કરશું શું કરવું છે એમ. 6000, 1200, 300, 150 અને પછી છે પ્રશ્નાર્થ. આવી શ્રેણી આપણે પસંદ કરી છે. તો સૌથી પહેલાં શ્રેણી જોઈને વિચારવાનું, ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં? ચાલો ભાઈ, ઉતરતા ક્રમમાં છે. ઓકે, ઉતરતા ક્રમમાં છે તો ઝડપથી ઘટે છે કે ધીમે 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 ઘટે છે? તો 6000થી ટેકડો મારી સીધું 50એ પહોંચે છે. એનો અર્થ શું થયો? ભાગાકાર કરવાનો છે. બાદબાકી કરે તો મેળ પડવાનો નથી. તેથી આપણે ભાગાકાર કરવાનો છે તે વિચારી લઈએ. ભાગવાનું છે કેટલા વડે? કોને ખબર? નથી ખબર. હાલો તો થોડુંક આપણે વિચારીએ. તો જુઓ તમે, 100માંથી 50 લાવ્યા છે એને, તો કેટલા વડે ભાગાકાર કર્યો હશે? 2 વડે. નથી ખબર પડતી? કંઈ વાંધો નહીં, તો આપણે સીધો ભાગાકાર કરી નાખીએ. પણ પહેલાં જે નાનો આંકડો છે તેનું જોઈએ. 100 ભાગ્યા 50, 0 0, 5 દુ 10, મળી ગયા ભાગ્યા 2. ઓકે, હવે આ બેનો વારો કરીએ. તો 300ના છેદમાં 100, 0 0 ઉડી ગયા. કેટલા વડે ભાગ્યા છે? 3 વડે. હવે આ બેનો વારો પાડીએ. બધાના વારા જ પાડવા છે, પછી ક્યાં વાત રહી? 0 0 0 0, 3 ચોક 12, કેટલા વડે ભાગ્યું આપણે? 4 વડે. હવે આ તો આવડી જાય ને? ભલે આવડે, હાલો ગણીને બતાવી દઉં. 6000 ભાગ્યા 1200, 0 0 0 0, 12 પંચા 60. તો એનો અર્થ એવો 5 વડે ભાગ્યો છે. તો હવે 5 4 3 2, તો કેટલા વડે ભાગવું પડશે? 1 વડે. અને 1 વડે ભાગીએ તો જવાબ તો આપણને ઈનો ઈ જ મળવાનો છે, 50. થોડીક અઘરી છે શ્રેણી, પણ મૂંઝાવાનું નહીં. નિયમ પ્રમાણે કરતું જવાનું. નિયમ પ્રમાણે કરશું એટલે બધું આવડી જશે, કોઈ ટેન્શન છે નહીં. હવે આનાથી થોડીક અઘરી શ્રેણી લો, થોડીક અમથી અઘરી શ્રેણી. ચાલો જોઈએ. અઘરું કરશું તો જ હિંમત આવશે ને, તો જ આપણને સરળતાથી દાખલા આવડી જશે. 5 24 9 21 13 18 17 15 પ્રશ્નાર્થ ને બીજો પ્રશ્નાર્થ. આ તે કેવું? કાયમ એક પ્રશ્નાર્થ હતો, અત્યારે ડબલ પ્રશ્નાર્થ આવે છે. 2 શું 3 પ્રશ્નાર્થ આપી દે તો પણ આપણે ડર રાખવાનો નહીં. જે આપણને શ્રેણીના નિયમો આવડે છે તે નિયમો પ્રમાણે આગળ વધીએ. પહેલો નિયમ શું છે? ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ, એ ચેક કરવાનું. હાલો ભાઈ, ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ? કાંઈ નથી. બોલો, ચડતો ક્રમય નથી ને ઉતરતો ક્રમય નથી, તો પછી છે શું? ચાલો અવલોકન કરીએ. થોડી વાર 5 છે, 24 છે, પાછા 9 છે, 21 છે, ઓછા વત્તા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા વત્તા, આવું કંઈક છે.
ઓકે. કોઈની હારે કોઈ બંધ બેસે છે? હા. 5નો વારો લઈએ ને તો પછી 9 છે એ વધે છે, એમાં 4 ઉમેરી દઈએ તો બરાબર. અને પછી પાછું 9ની અંદર જો પાછા આપણે 4 ઉમેરીએ તો 9, 10, 11, 12, 13. હા, 13 મળે છે. તો પાછો હવે એક ડગલું મોટું ભરીએ અને 13માં આપણે 4 ઉમેરીએ તો 17 મળે છે. તો હવે એક સ્ટેપ છોડી દઈએ અને આ બાજુ પણ આપણે છેકથી 4 ઉમેરતા આવ્યા છીએ તો 4 ઉમેરીએ તે. તો 4 ઉમેર્યા છે તો 17માં આપણે 4 ઉમેરીએ તો કેટલા મળે છે? 21. આ તો પહેલી વાત થઈ. એક પ્રશ્નાર્થનું કામ પત્યું. તો બીજામાં શું છે ચાલો જોઈએ. 24માંથી 21માં પહોંચવાનું છે. ઓછું થયું. કેટલું ઓછું થયું? 3 જેટલું. 21માંથી હવે આપણે 18માં જઈએ તો 18, 19, 20 ને 21 આમાં પણ -3 કર્યા. 18માંથી આપણે 15માં જઈએ તો આમાં પણ -3 કર્યા છે. લ્યો, આવી ગયો જવાબ. હજી -3 એક વખત વધારે કરીએ તો 15માંથી 3 જાય તો 12 મળે. પહેલા પ્રશ્નાર્થમાં 21 જવાબ આવતો હતો, બીજા પ્રશ્નાર્થમાં 12 આવતો હતો. થોડીક અઘરી શ્રેણી છે પણ વિચારવું તો પડે. અઘરો પેપર નીકળ્યો તો એવું થોડું છે કે બધા પ્રશ્નો સહેલા જ હશે. તો થોડુંક વિચારીએ અને ચડતો ઉતરતો ક્રમ ચેક કરીએ, વધતું ઓછું ચેક કરીએ. ચડતો ક્રમ ન હતો, ઉતરતો ક્રમ પણ ન હતો, કાંઈ ન હતું, છતાં આપણે જોયું સંખ્યાને એકબીજા સાથે મેળ કરવા ટ્રાય કરી તો ખબર પડી એક પછી એક સંખ્યા છે એ ચડતા ક્રમમાં છે, એક પછી એક સંખ્યા છે તે ઉતરતા ક્રમમાં છે. તો નીચે સરવાળો કરી નાખ્યો, ઉપરની સંખ્યાઓનો બાદબાકી કરી નાખી અને બંનેના પ્રશ્નાર્થની જગ્યાએ સંખ્યાઓ લખી નાખી. સહેજ પણ ડર રાખ્યા વગર બિનદાસ શ્રેણીના દાખલા કરવાના. શ્રેણી છે ને એકદમ સહેલી છે. હજુ એક થોડીક અઘરી શ્રેણી લઈ લઈએ. 10, 100, 15, 99, 20, 96, 25, 91, 30. પ્રશ્નાર્થ. હવે શ્રેણી ઓળખવી તકલીફ નહીં પડે. ઓછું વધારે, ઓછું વધારે, ઓછું વધારે, ઓછું વધારે. ખબર પડી ગઈ. ઉતરતો ક્રમ નથી, ચડતો ક્રમ પણ નથી, બધું મિક્સ છે. તો મિક્સ છે એને આપણે અલગ પાડીએ. ક્યાં વધે છે, કેટલું વધે છે, ક્યાં ઘટે છે, કેટલું ઘટે છે, શોધીએ. 10માંથી 15 બાજુ જઈએ તો +5 વધે છે. 15માંથી 20 બાજુ જઈએ તો +5 વધે છે. 20માંથી 25 બાજુ જઈએ +5 વધે છે. 25માંથી 30 બાજુ જઈએ તો +5 વધે છે. તો 30માંથી એક ઠેકડો મારીને પહોંચીએ અને +5 કરીએ તો આ પ્રશ્નાર્થમાં આપણને 35 મળી જશે. હાલો ભાઈ, 35નું કામ પત્યું. એક પ્રશ્નાર્થ મળી ગયો. હવે શું છે એ જોઈએ. 100માંથી 99 -1, 99માંથી 96 તો 3 ઘટ્યા ભાઈ. 96માંથી 91 5 ઘટ્યા. તો 91માંથી હવે કેટલા ઘટાડવાના જોઈએ. 1, 3, 5 એકી સંખ્યાઓ ઘટે છે તો -7 કરવા પડશે. તો 91માંથી આપણે 7 બાદ કરીએ. 91 ઓછા 7, દસકો લેવો પડે, 8 થઈ જાય. 11માંથી 7 જાય તો 7, 8, 9, 10 ને 11, 4 વધશે અને 8ના 8 તો કેટલા મળશે આપણને? બીજા પ્રશ્નાર્થની જગ્યાએ 84 મળે છે. શ્રેણીના દાખલા કરશું એટલે તમને આવડી જશે. થોડીક પ્રેક્ટિસ વધારી દો એટલે પાક્કું તમને સમજાઈ જશે કે શું કરવાનું છે. આગળની શ્રેણી જોઈએ. એકદમ હવે સરળ હો, બહુ બધું અઘરું થઈ ગયું. ચાલો. 1, 4, 9, 16, 25 અને પ્રશ્નાર્થ. હવે આ તો છે ને એને કોઈથી ન ભણ્યા હોય ને તોય આવડે એવું છે. આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, 4નો વર્ગ છે, 5નો વર્ગ છે. તો હવે આવ્યો 6નો વર્ગ.
6નો વર્ગ છાંયે છાંયે 36. તો પ્રશ્નાર્થની જગ્યાએ જવાબ આવશે 36. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સરવાળા બાદબાકી બધું ભેગું, બધાના બે ત્રણ ઉદાહરણ આપણે લીધા. હવે આપણે વર્ગવાળા ઉદાહરણ લઈએ છીએ. એકદમ સિમ્પલ તમને એક શ્રેણી કરાવી. હવે થોડીક અઘરી લઈએ. ચાલો જોઈએ. 4, 16, 36, 64, 100 અને પ્રશ્નાર્થ. આ એકદમ સહેલી જ લેવાઈ ગઈ. કાંઈ નહીં, કરી નાખીએ. ચાલો. 2નો વર્ગ, 4નો વર્ગ, 6નો વર્ગ, 64 એટલે 8નો વર્ગ, 100 એટલે 10નો વર્ગ. 2, 4, 6, 8, 10. તો હવે શું આવે? 12 આવે. તો 12નો વર્ગ બરાબર કેટલા મળે? 144. આગળની શ્રેણી થોડીક અઘરી લઈએ. જોકે ઉપર જ અઘરી લેવી હતી, પણ એમ થયું કે ચાલો આ લઈ લઉં છું. હવે બાકી ન રહી જાય. 3, 7, 23, 59, 123 અને પ્રશ્નાર્થ. આવી શ્રેણી તમને આપેલી છે. હવે જોઈએ શું છે એમ. થોડી વખત આપણને એવું લાગે ચડતો ક્રમ છે, સરવાળો હશે, અથવા તો 3માંથી સીધા 123માં આવીએ છીએ તો ગુણાકાર હશે. તો ગુણાકારમાં તો 3 અને 7ને તો કાંઈ મેળ ન થાય. 7 તેરી તો 21 થાય. આમાં કાંઈ મેળ નથી થતો. આનો અર્થ એવો ગુણાકાર નથી, સરવાળો છે, પણ મોટી સંખ્યાઓનો સરવાળો છે. જોઈએ. 3માં કેટલા ઉમેરીએ તો 7 મળે છે? 4 ઉમેરીએ તો. 7માં કેટલા ઉમેરીએ તો 23 મળે? વિચારો જોઈએ. 16. 23માં કેટલા ઉમેરીએ તો 59 મળે? 3 ને 6 9 અને 2 ને 3 5, 36 ઉમેરીએ. તો હવે આપણને આઈડિયા આવી ગયો ભાઈ. જો 4, 16, 36 જાણીતા અંકો છે. 4 એટલે 2નો વર્ગ, 16 એટલે 4નો વર્ગ, 36 એટલે 6નો વર્ગ. તો હવે 7નો વર્ગ 49 ઉમેરીએ તો થઈ જાય છે. જોઈએ. નથી થતું ભાઈ, કંઈક ભૂલ છે. જોઈએ. ચાલો. 2, 4, 6 અને પછી 8 આવવા જોઈએ. બેકી સંખ્યાઓ લીધી તો 8નો વર્ગ 8 64. જવાબ આવે છે 64. હવે આપણે જોઈએ. 59માં 64 ઉમેરીએ. 9 ને 4 13નો તગડો, વધી 1 6 12 123 મળી ગયા. આપણે જે વિચારીએ છીએ એકદમ સાચું વિચારીએ છીએ. ઓકે. તો હવે 2, 4, 6, 8. હવે 9 નહીં લેવાના હો, 10 લેવાના. 10નો વર્ગ 100. 123માં 100 ઉમેરો. કેટલો અઘરો સરવાળો થયો? કેટલો થશે? 223. થઈ ગયું ને? સરવાળો કરવાનો છે, પરંતુ બેકી સંખ્યાઓના વર્ગનો સરવાળો કરવાનો છે. એક સંખ્યામાં બેકી સંખ્યાનો વર્ગ ઉમેરવાનો, વર્ગ કરવાનો અને પછી આપેલી સંખ્યામાં ઉમેરવાનો, પછીની બેકી સંખ્યાનો વર્ગ કરવાનો, પછીની સંખ્યામાં ઉમેરવાનો. વિચાર્યું એટલે આપણને આવડી ગયું. બરાબર છે? આવી રીતે વર્ગ અને પછી સંખ્યાનો સરવાળો બંને શ્રેણી ભેગી કરેલી છે. વર્ગવાળી શ્રેણી તે અને સરવાળાવાળી શ્રેણીની રીત પણ. બંને રીત ભેગી કરીને આપણને આવો પ્રશ્ન પૂછી શકે. આગળ જોઈએ. થોડુંક આગળનું વિચારીએ. 78, 77, 73, 64, 48 પ્રશ્નાર્થ. આવું આપણને આપ્યું છે. ચાલો જોઈએ હવે શું છે. પાછું ઘટે છે હો, બાદબાકી કરવાની છે. સારું, હાલો બાદબાકી કરીએ.
78માંથી 77માં જવાનું 1 બાદ કર્યો, 77માંથી 73માં જવાનું -4 બાદ કર્યા, 73માંથી 64માં આપણે જઈએ તો કેટલા બાદ કર્યા? 9 બાદ કર્યા, 64માંથી 48માં જવાનું તો 1 4 9, ઓકે 3 તેરી 9, તો હવે 16 બાદ થતા હશે. 64માંથી 48 બાદ કરીએ તો 14માંથી 8 જાય તો ભાઈ કાંઈ નહીં, હાલો 6, અને 5માંથી 4 જાય તો 1, ઓકે 16નો ગેપ મળી જાય છે. તો હવે આગળ શું હશે? 1નો વર્ગ બાદ કર્યો, 2નો વર્ગ બાદ કર્યો, 3નો વર્ગ બાદ કર્યો, 4નો વર્ગ બાદ કર્યો, તો હવે 5નો વર્ગ બાદ કરવાનો હશે. તો 5નો વર્ગ 25, તો 48માંથી આપણે 25 બાદ કરીએ, 48માંથી 25 બાદ કરીએ, 8માંથી 5 જાય તો 3, 4માંથી 2 જાય તો 2, કેટલો જવાબ મળે છે આપણને? 23. તો જવાબ મળ્યો આપણને 23. ખૂબ અઘરી શ્રેણી લઈએ, અતિશય એટલે અતિશય અઘરી શ્રેણી આપણે લઈએ છીએ. હવે ખાસ ધ્યાન આપજો. 0, 3, 8, 15, 24, 35 અને પ્રશ્નાર્થ. અતિશય અઘરી શ્રેણી છે. આટલું બધું તો અઘરું ના પૂછાય, પણ કદાચ પૂછાઈ ગયું હોય તો જોઈએ. 0માંથી 3 ઉપર જવાનું છે, 3માંથી 8 ઉપર જવાનું છે, 8માંથી 15 ઉપર જવાનું છે. આટલામાં વિચારીએ તો 3માંથી 8 ઉપર જવું છે, તો 3માંથી 8 ઉપર જવું છે, ઓકે 15માંથી 24 ઉપર જવું છે, અને 24માંથી 35 ઉપર જવું છે. અઘરું પડે છે, પણ 3 માટે વિચારું તો 2નો વર્ગ -1, 4 - 1 3. આમાં વિચારું તો 3નો વર્ગ -1 એટલે 9માંથી 1 જાય તો 8 મળે છે. અહીંયા વિચારું 4નો વર્ગ -1, 16માંથી 1 જાય તો 5 મળે છે. અહીંયા 5નો વર્ગ -1, 25માંથી 1 જાય તો 24 મળે છે. અને હવે આ વચ્ચેનો ગેપ વિચારું તો 6નો વર્ગ -1 એટલે 36માંથી 1 બાદ કરીએ છીએ તો નવી સંખ્યા માટે હવે 7નો વર્ગ -1 એટલે 49માંથી આપણે 1 બાદ કરીએ તો 48 મળે છે. તો હવે અહીંયા શું હતું? 1નો વર્ગ -1, 1 - 1 0. આ શૂન્ય મને દેખાતો હતો. આપણે મોટા ભાગે NMMS વાળા વિડીયોમાં પણ વાત કરી છે, શૂન્ય હોય ને તો એને થોડોક સમય છોડી દેવાનો. 0 અને 1 એવી સંખ્યા છે ને કે આપણને ગમે એટલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં પડીએ ને પણ એ એના નિયમ પ્રમાણે આવી જાય. તેથી મેં શું કર્યું? 0ને ઘડીક છોડી દીધો અને 3થી જ વિચારવાનું શરૂ કર્યું. તો 3 કેવી રીતે આવ્યા, 4 કેવી રીતે આવ્યા, 8 કેવી રીતે આવ્યા, 15 કેવી રીતે આવ્યા, 24 કેવી રીતે આવ્યા, આવી રીતે શોધ્યું. મને જવાબ મળી ગયો. જવાબ તો મળ્યો, પણ ઓલો જ્યારે પ્રશ્નની શરૂઆત કરી હતી ત્યારે જે શૂન્ય હતો એનું શું થયું? તો હવે આપણને ખબર પડી ગઈ. 2 3 4 5 6 7 આવું આવ્યું એટલે આગળ એકડો હશે, તો 1માંથી 1 જાય તો 0 તો મળી જ ગયો છે. એટલે 0 કે 1 હોય ત્યારે થોડાક સમય માટે આ સંખ્યાને છોડી દેવાની, સરળતા માટે. આવડી જાય તો નો પ્રોબ્લેમ, પણ કદાચ આપણે અવળા રસ્તે ચડી ગયા તો એના કરતાં એને છોડીને જ આગળ ચાલીએ, પછી એને જોઈ લેવાનું, ચેક કરી લેવાનું કે બરાબર છે ને એમ. બરાબર છે? આવી રીતે અઘરી શ્રેણીઓ પણ તમને પૂછી શકે, તો પ્રેક્ટિસ તો તમારે વધારવી પડશે. વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ બધા જ ટોપિક ઉપર 1 1 2 3 3 વિડીયો મેં ડિટેલમાં સમજાવીને મૂકેલા છે. અત્યારે હું માત્ર ને માત્ર તમને રિવિઝન કરાવું છું. બધી શ્રેણીના પ્રકારો મેં તમને NMMSમાં શીખવાડી દીધા છે. માત્ર રિવિઝન અત્યારે આપણે કરીએ છીએ. જો તમે ભૂલી ગયા હો
તો પ્લેલિસ્ટમાં જઈ NMMSના શરૂઆતના વિડીયો તમે જોઈ લો. દરેક શ્રેણી ખૂબ સરળતાથી, ખૂબ શાંતિથી મેં સમજાવી છે. ભૂલી જતા નહીં. એક પણ પ્રકાર, એક પણ રીત, એક પણ પદ્ધતિ ભૂલવાની નથી, નહીતર પછી શ્રેણીના માર્ક્સ જતા રહેશે. અત્યારે તમે આ જુઓ, અઘરામાં અઘરી શ્રેણી હતી, કેટલો અગત્યનો વિચાર હતો. ના હું જેવી રીતે ગણી રહી, તરત મને યાદ આવ્યું કે આવી તો મેં NMMSમાં શીખવાડી હતી. તો હું તો શીખવાડું છું તોય મને યાદ આવી જાય છે. તો તમારે તો પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરી હશે તો તમને યાદ આવશે, નહીતર પછી આ દાખલો તમારે છોડવો પડે. પણ આપણે એવું કરવાનું નથી. મેરિટમાં આવવાનું છે, માર્ક્સ લાવવાના છે, મહેનત કરવાની છે. તો હજી જો તમે NMMSના વિડીયો ન જોયા હોય, આ તમને સમજવામાં તકલીફ પડતી હોય, તો એક એક વિડીયોની પ્રેક્ટિસ કરો, શ્રેણી જાતે લખો, જાતે સોલ્વ કરો અને પછી ચેક કરો તમારી ભૂલ કંઈ થતી તો નથી ને. જો થતી હોય ભૂલ તો સુધારી લો. આગળ જોઈએ હવે આનાથી થોડીક અઘરી શ્રેણી. 2, 6, 12, 20, 30, 42 અને પ્રશ્નાર્થ. આવી શ્રેણી મેં આપી છે તમને. હવે જોઈએ શું કરવાનું છે. 2માંથી 6, 4, 6, 6, 6, 12, 12માં પાછા આપણે 8 ઉમેરીએ તો 20. ઓકે, પછી પાછા 10 ઉમેરીએ છીએ તો આ તો સહેલી થઈ ગઈ. 2 + 6, 6 ને 6 12, 12માં આપણે 8 ઉમેરીએ તો 20, પછી ઉમેરીએ તો 10 ઉમેરીએ તો 30, પછી 12 ઉમેરીએ તો 42 અને પછી 12 પછી 14 ઉમેરીએ છીએ આપણે. તો 14 ઉમેરીએ તો 4 ને 2 6 અને 4 ને 1 5, 56. આ તો સરળ થઈ ગઈ. તો પછી આ કેમ પૂછી હશે? બીજી રીતે આ શ્રેણીને ગણી શકાતી હશે. વિચારીએ આપણે. બીજી રીતે 6 છે તો 2નો વર્ગ વત્તા 2 એટલે 4 + 2. ઓકે. 3નો વર્ગ વત્તા 3, 3 તેરી 9 વત્તા 3. ઓકે. 4નો વર્ગ વત્તા હવે 4 ઉમેરવાનો, ચોકે 16 વત્તા 4 એટલે 20 મળ્યું. તો આ કેવી રીતે મળ્યું છે? 5નો વર્ગ વત્તા 5 એટલે 25 વત્તા 5. આ કેવી રીતે મળે છે? તો 6નો વર્ગ વત્તા 6, તો 6 36 ને 6, 40 ને 2 42. અને તો આ કેવી રીતે મળે છે? તો 7નો વર્ગ વત્તા 7, 49 વત્તા 7. તો હવે પહેલી સંખ્યાને વિચારીએ. 1નો વર્ગ વત્તા 1, 1 વત્તા 1 2. રકમ 1 છે અને એ શ્રેણીને આપણે 2 રીતે દાખલો ગણીને બતાવ્યો. આ ખૂબ અઘરું પડે બાપા, આ ન લેવાય. હું તો તમને એવું જ કહીશ. 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30, 30 ને 12 42, 42 ને 14 56 આવી જાય છે. સરવાળો કરીએ છીએ, બેકી સંખ્યાને ચડતા ક્રમમાં ઉમેરીએ છીએ અને 56 મળી જાય છે. 4, 5 છોડી દઈએ 6, 7 છોડી દઈએ 8, 9 છોડી દઈએ 10, 11 છોડીએ 12, 13 છોડીએ તો 14. તો જો સરવાળાથી થાય છે તો સરવાળાથી જ પહેલાં આપણે દાખલો ગણશું. મેં આજે લીધી હતી એ શ્રેણી પ્રેક્ટિસ માટે, આની માટે થઈને લીધી હતી, પણ સરવાળાથી પણ મળી ગયું, તો પછી આપણે ટેન્શન લેવાની જરૂર જ નથી. તો 2નો વર્ગ 4 વત્તા 2 6, 3નો વર્ગ 3 તેરી 9 ને 3 12, ચોકે 16 ને 4 20, પચો 25 ને 5 30, 6 36 ને 6 42, 7 49 ને 7 56. આટલું લાંબુ કરવાની કોઈ જરૂર નથી. આગળ જોઈએ. નવી શ્રેણી લઈએ, અઘરી શ્રેણી પાછી. 0, 2, 6, 12, 20, 30, 42 અને પ્રશ્નાર્થ.
આ તો ઉપરની જેવી જ છે, એની ન મળી. 2, 6, 12, 20, 30, 32 અને નવી આવી 56, આગળ એક 0 આવ્યો છે. એમાં શું થઈ ગયું? કાંઈ નહીં. આ કાંઈ બહુ રમત કરવાની જરૂર નથી. આમાં +2 ઉમેર્યા, આમાં +4 ઉમેર્યા, આમાં +6 ઉમેર્યા, આમાં +8 ઉમેર્યા, આમાં +10 ઉમેર્યા, આમાં +12 ઉમેર્યા. હવે આપણે +14 ઉમેરીએ તો તરત આપણને 56 તો જવાબ મળી ગયો હતો, ઉપર મળ્યો હતો. ઓકે, આ કંઈ અઘરી નથી. બીવડાવવા માટે થઈને એ લોકોએ હોટ પ્રશ્નમાં લઈ લીધી છે કે અઘરા પ્રશ્નો. હું અત્યારે અઘરી શ્રેણી કરાવવા બેઠી. અઘરું છે, હોટ પ્રશ્ન છે, પણ હોટ નથી. આ તો એકદમ કુલ પ્રશ્ન નીકળ્યો. આગળ જોઈએ. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછું છું. 1, 8, 27, 64, 125 અને પ્રશ્નાર્થ. આ બધી સંખ્યા તમારી માટે જાણીતી છે. 1 નો ઘન, 2 નો ઘન 8 છે, 3 નો ઘન 27 છે, ચોકે ચોકે 16 ચોકું 64, પચો પચો 25, પંચાએ 125, 1, 2, 3, 4, 5. તો કોનો વારો આવે? 6. 6 નો ઘન. આપણે બધા જ ઘન યાદ કરાવેલા છે, યાદ કરી લો. 6 નો ઘન થશે 216. ઓકે, આગળ જોઈએ. નવી શ્રેણી 2, 9, 28, 65, 126 અને પ્રશ્નાર્થ. થોડીક અઘરી લીધી હો, થોડીક અમથી. ઓકે, જોકે આગળ હમણાં કરી હતી, વર્ગ પ્રમાણે હતી, એ પ્રમાણે હવે ઘન પ્રમાણે કરવાની છે. 9, 8 ને 1 9 થાય, તો 8 એટલે 2 નો ઘન +1. 28, 3 તેરી 9 તેરી 27, 27 +1 એટલે 3 નો ઘન વત્તા આપણે 1 કર્યો છે. 65, ચોકે ચોકે 16 ચોકું 64, 64 ને 1 65 થાય, એટલે કે 4 નો ઘન +1 કર્યો છે. તો એવી રીતે 5 નો ઘન +1, પચો પચો 25, પંચાએ 125 +1. તો હવે 2, 3 બિચારા એકલાને લઈ લઈએ. એકલો પડી ગયો તો એકલો. ચાલો, 1 નો ઘન +1, 1 + 1. હંમેશા હું આમાં પેલી સંખ્યા હોય ને એની સાથે અન્યાય જ કરું છું. 0 હોય, 1 હોય, 2 હોય, હું અન્યાય જ કરું કાયમ. એને ખોટું લાગતું હશે, પણ ભલે લાગે, ખોટું મગજ બગાડવું આપણે. ચાલો જોઈએ. તો હવે શું આવશે? 6 નો ઘન +1, છાંયે છાંયે 36 છક, 216 +1. તો જવાબ શું આવશે? 217. સંખ્યાના ઘનમાં તે જ સંખ્યા ઉમેરી. 2 નો ઘન 8 + 1 9, 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 +1 28, 4 નો ઘન ચોકે ચોકે 16 ચોકું 64 +1 65. એવી રીતે આગળ વધતા ગયા. 6 નો ઘન +1, 6 નો ઘન 216 થાય. 216માં આપણે 1 ઉમેર્યો એટલે 217 જવાબ આવ્યો. થોડાક આગળ વધીએ. હવે નવી શ્રેણી લઈએ. 2, 10, 30, 68, 130 અને પ્રશ્નાર્થ. જોઈએ હવે શું કરવાનું છે. આને છોડી દઈએ, મારે પહેલેથી દુશ્મનાવટ છે પહેલી સંખ્યા સાથે. 2 નો ઘન 2 દુ 4 દુ 8 +1 10, 30. તો 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 +3, 4 નો ઘન ચોકે ચોકે 16 ચોકું 64માં પાછા હું 4 ઉમેરું છું. 5 નો ઘન પચો પચો 25, પંચાએ 125માં પાછા 5 ઉમેરું છું. તો આમાં 1 નો ઘન +1, 1 ને 1 2. તો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો 6 નો ઘન અને એની એ સંખ્યાનો ઉમેરો. તો 6 નો ઘન આપણે હમણાં લખ્યો તો 216, અને એમાં પાછા હું 6 ઉમેરું. 6 ને 6 12નો બગડો, વધી 1 2 અને 2. તો જવાબ શું આવ્યો? 222. આ આપણો જવાબ છે. એકદમ સિમ્પલ છે ને.
મજા આવે, શ્રેણીઓના દાખલા ગણવાની ખૂબ મજા આવે. ચાલો જોઈએ, રમતા રમતા થઈ જાય. આગળ જોઈએ, થોડુંક અઘરું છે હો, વિચારજો. 1 1 4 8 9 27 16 64 પ્રશ્નાર્થ. પાછી ડબલ પ્રશ્નાર્થવાળી શ્રેણી લઈ લીધી. ચાલો પહેલી સંખ્યાઓને છોડી દઈએ, બીજી સંખ્યાઓ વિશે વિચારીએ તો ઘડીક વધે છે, ઘટે છે, વધ્યો, પાછો ઘટ્યો, વધ્યો, કંઈ ખબર પડતી નથી. તો એક એક સંખ્યા છોડી અને એક એક સંખ્યા સાથે કંઈક મેચ થતું હશે એવું આપણે વિચારીએ. હું આ બે સંખ્યાને અત્યારે ટચ પણ કરતી નથી. તો 4 અને 8 અને 9. ઓકે, કોઈને કોઈ સાથે કાંઈ સંબંધ નથી ભાઈ. ચાલો, 4 એટલે 2નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ, 16 એટલે 4નો વર્ગ. તો હવે કઈ સંખ્યા આવશે? તો અહીંયા જોઈ લઈએ. 1નો વર્ગ, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ. તો આવશે 5નો વર્ગ. એટલે પહેલો જવાબ આપણને મળી ગયો 25. લ્યો, એકદમ સિમ્પલ હતી. આમ જોયામાં તો કેટલું અઘરું લાગતું હતું, વિચાર કરો તમે. પછી 4 8 ને 9 આવ્યું, ત્યાં ખબર પડી, 27 પહોંચી ત્યાં તો ખબર પડી ગઈ કે આ તો બધી જાણીતી સંખ્યાઓ જ છે, પણ વર્ગ અને ઘન બધાની ખીચડી કરી નાખી છે. ઓકે, તો હવે અહીંયા આપણને ખબર પડી ગઈ. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન ચોકે 16 ચોકું 64, 1 2 3 4. ને હવે વારો આવ્યો 5નો. તો 5નો ઘન 125. પહેલો જવાબ મળ્યો 25, બીજો જવાબ મળ્યો 125. એકદમ સરળ છે. સંખ્યા જોઈને તો મને પણ ઘડીક બીક લાગી હતી કે આ કેવી રીતે સોલ્વ થશે. 2 એકડા આવ્યા ને એટલે. પણ મારી જેમ તમારે નહીં મૂંઝાઈ જવાનું, હિંમત રાખવાની. હિંમતે મર્દા તો મદદે ખુદા. હવે એકદમ અઘરામાં અઘરી શ્રેણી, છેલ્લી કક્ષાની, એનાથી અઘરું કાંઈ પણ હોઈ ન શકે એવી એક શ્રેણી કરી લઈએ, જેથી અઘરામાં અઘરું શું પૂછાઈ શકે તેનો તમને આઈડિયા આવી જાય. આનાથી વધારે અઘરી હવે કોઈ ન પૂછ્યો, કોઈનામાં તેવડ નથી. ચાલો જોઈએ. 1 32 243 1024 3125 અને પછી છે પ્રશ્નાર્થ. આવી એક શ્રેણી આપણને આપી છે. 1થી શરૂ કર્યું, 5 ઠેકડા માર્યા ને ત્યાં તો 3000ની ઉપર આવી ગયા. વિચાર કરો તમે હવે શું કરશો. ખૂબ અઘરું છે. મારે ખુદને આ વિચારતા 3 થી 4 મિનિટ થઈ છે. જોઈએ શું છે એ હું તમને સમજાવું. 32 છે તો 2નો વર્ગ, 2નો વર્ગ ગુણ્યા 2નો ઘન. 2નો વર્ગ 4, 2નો ઘન 8, 8 ગુણ્યા 4 32 મળે. પછી 3નો વર્ગ ગુણ્યા 3નો ઘન. 3નો વર્ગ 9, 3 તેરી 9 તેરી 27, 27 નવ્વા, 9 સત્તા 63, વધી 6, 9 દુ 18, 19 20 21 22 23 24, 243 મળ્યા. હવે 1024 શોધવા માટે મેં શું કર્યું? 4નો વર્ગ કર્યો અને 4નો ઘન કર્યો. ચોકે 16 અને ચોકે 16 ચોકું 64. 64 ગુણ્યા 16 ક્યાં કરીને બતાવું? નીચે. 64 ગુણ્યા 16, 0, 4 એકા 4, 6 એકા 6, 6 ચોક 24નો ચોગડો, વધી 2, છાંય 36 ને 2 38. તો 4 12નો બગડો, વધી 1, 6 7 8 9 ને 10, 1024 આવી ગયા. ઓકે, હવે પછીની સંખ્યા લઈએ તો એમાંય તે 5નો વર્ગ ગુણ્યા 5નો ઘન. 5નો વર્ગ 25, 5નો ઘન 125. 125 ગુણ્યા 25 કરીએ તો કેટલા મળે છે જોઈએ.
0 5 દુ 10 વધી 1 2 દુ 4 ને 1 5 2 એકા 2 પચો પચો 25 વધી 2 5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1 5 એકા 5 ને 1 6 5 2 1 1 વધી 31 25 તો બિચારાને એકલો મૂક્યો તો ને એકલો તો એકલો ચાલો 1 નો વર્ગ ગુણ્યા 1 નો ઘન 1 ગુણ્યા 1 એટલે 1 એને ખોટું ન લાગવું જોઈએ હો ભૂલી નહીં જતા બિચારાને ચાલો 1 2 3 4 5 તો હવે કોનો વારો આવ્યો 6નો ગ્રીન પેન લઈ લઉં 6નો વર્ગ ગુણ્યા 6નો ઘન છાંયે છાંયે 36 ગુણ્યા 6નો ઘન હમણાં આપણે યાદ કર્યો હતો 216 તો હવે મારે 216 ગુણ્યા 36 કરવાના જે જવાબ આવે એ સાચો હાલો જોઈએ 216 ગુણ્યા 36 0 6 દુ 12 36 18 8 વધી 1 3 એકા 3 ને 1 4 3 દુ 6 છાંયે છાંયે 36 3 6 એકા 6 9 6 દુ 12 સરવાળો કરીએ 6 8 દુ 16 ને 17 7 વધી 1 4 5 6 ને 7 7 7 7 6 જવાબ શું આવ્યો 7 7 7 6 બસ આનાથી અઘરી શ્રેણી એક પણ ન હોય વિચારી વિચારીને મગજનું દહીં થઈ ગયું ત્યારે આ શ્રેણી હું ઉકેલી શકી છું બરાબર છે પણ ચિંતા ન કરો આટલી બધી અઘરી શ્રેણી હશે નહીં પણ આ તો આટલી બધી અલગ અલગ રીતની સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ ઘન વર્ગ અને સરવાળો ઘનને સરવાળો વર્ગને બાદબાકી ઘનને બાદબાકી ભાગાકાર ચડતો ક્રમ ઉતરતો ક્રમ વર્ગ અને બધું મિક્સ હોય એક બાજુ એક પછી એક સ્ટેપ છોડતા છોડતા સરવાળા બાદબાકી થતી હોય એક પછી એક સ્ટેપ છોડતા છોડતા વર્ગ થતો હોય આવી બધા જ પ્રકારની શ્રેણીઓ મેં કરાવી દીધી જો આટલી શ્રેણીઓ તમને આવડી જાય ને તો પછી ગમે એવી શ્રેણીનું પૂછે તમને આવડી જાય અને હજી ફરીથી યાદ કરાવી દઉં NMMSના મેં શરૂઆતના લગભગ 15થી 16 વિડીયો છે એ શ્રેણીના જ મૂકેલા છે અને તેનું હેડિંગ જોતા જાઓ અને રિવિઝન કરતા જાઓ તમારી પાસે સમય છે તૈયારી કરી લો વ્યવસ્થિત આ વિભાગમાં આપણે ઘણું બધું શીખી ગયા છીએ અહીં હું સંખ્યા શ્રેણી પૂરી કરું છું બધા જ પ્રકારની શ્રેણી આવી ગઈ છે એક પણ શ્રેણી હવે બાકી નથી પણ શ્રેણી કરતાં મને આ દાખલો ગણવામાં એવું થયું કે તમને દરેક સંખ્યાનો વર્ગ અને ઘન પાક્કા આવડતા હોવા જોઈએ જો વર્ગ અને ઘન ન આવડે તો પછી તમારે ગુણાકાર કેમ તમે કરો અને આવી અઘરી શ્રેણી પૂછી હોય તો ઉકેલ કેમ મેળવો તો વર્ગ અને ઘન એટલીસ્ટ 1 થી 20 સંખ્યા સુધીના વર્ગ અને ઘન તો તમને આવડતા હોવા જ જોઈએ લખી રાખો અથવા તો ચાલો હું લખાવી દઉં વાર નહીં લાગે મને તો યાદ છે હું લખાવી દઉં તમને અને તમે પાકા કરી નાખજો અહીંયા સંખ્યા લખું છું અહીંયા તે સંખ્યાનો વર્ગ અને અહીં તે સંખ્યાનો ઘન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 ઓકે પહેલાં આપણે બધી સંખ્યાના વર્ગ લખી નાખીએ આવું તો કોઈ ના કરાવે હોય તમારે કરવાનું હોય પણ હું કરાવું છું 1 નો વર્ગ 1 2 દુ 4 3 તેરી 9 ચોકે ચોકે 16 પચો પચો 25 છાંયે છાંયે 36 સત્યો સત્યો 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 આગળ જોઈએ હવે 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225 16 નો વર્ગ 256 17 નો વર્ગ 289 18 નો વર્ગ 324
19નો વર્ગ 361 અને 20નો વર્ગ છે 400. હવે વાત કરીએ ઘનની. ચાલો જોઈએ. વર્ગ અને ઘન તો પાક્કા જ હોવા જોઈએ જો તમારે શ્રેણીમાં માર્ક્સ જોતા હોય તો. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000 થાય, 11નો તો ખબર જ હોય 1331, 12નો ઘન આવશે 1728, 13નો ઘન આવશે 2197, અઘરું પડવા માંડ્યું ને. 14નો ઘન આવશે 2744, 15નો ઘન આવશે 3375. થાકી ગયા તો આટલું રાખીએ હો. નહીંતર એક કામ કરો, 15 સુધી હું કરાવું છું. 16 ગુણ્યા 16 256 છે. 256 ગુણ્યા 16 કરી નાખો. કરી દઉં? ઓકે, હાલો કરી દઉં. 16નો ઘન 4096 થાય, 17નો ઘન 4913, 18નો ઘન થશે 5832, 19નો ઘન થશે 6805, હા 6859, અને 20નો થશે 8000. લ્યો કરી દીધો. ઘડીક એવું થયું તમને ગુણાકારમાં આપી દઉં, નહીતર પછી ક્યાં તમે ગુણાકાર કરો. હું જ તમને તૈયાર બધું આપી દઉં. તમારે ખાલી ચાવવાનું છે ને ગળી જવાનું છે, બસ આટલું પાકું કરી લો. 20 સુધીના વર્ગ અને ઘન એટલે દાખલા તમને સરળ પડશે. જો કે ઘન છે એટલા બધા આગળ વધશે નહીં, જરૂર નહીં પડે. 15 સુધી કે 14 સુધી કરશો તો એ ઘણું. બસ પછી વધારે આંકડા પછી ગોટાળો થાય, એકના એક સંખ્યા રિપીટ થાય એટલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શ્રેણી પૂરી કરીએ છીએ, અને એ પણ માત્ર ને માત્ર સંખ્યા શ્રેણી. બધા જ પ્રકારની સંખ્યા શ્રેણી અત્યારે મેં કરી લીધી. વિડીયોની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે 5 પ્રકારની શ્રેણી પેટા વિભાગ છે, તેમાંથી પહેલો વિભાગ જે હતો સંખ્યા શ્રેણી તે મેં આજે પૂરી કરી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોઈશું. યાદ કરી લો, શરૂઆતમાં મેં તમને આ સમજાવ્યું હતું, એમાં જ હવે હું તમને આગળ કહું તો શ્રેણીમાં જે 5 પેટા વિભાગ હતા તેમાંથી આ જે સંખ્યા શ્રેણી છે એ સંખ્યા શ્રેણી મેં પૂર્ણ કરી. હવે આપણે આગળ જતાં અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોઈશું. આ બધા જ 5 પ્રકારના પેટા વિભાગ મેં તમને NMMSમાં સમજાવી દીધા છે. રિવિઝન કરાવું છું, તેથી એક ટોપિક ઉપર એક વિડીયો તૈયાર કરું છું રિવિઝન માટે. બાકી જો હજી તમને શ્રેણી ન સમજાતી હોય તો NMMSના પ્લેલિસ્ટમાં જઈ દરેક શ્રેણી તમારે શીખી લેવાની છે. મેં અલગ પ્રકારની બધી શ્રેણીઓ શીખવાડી છે. આ સંખ્યા શ્રેણી છે એ અત્યારે પૂરી કરી છે. નેક્સ્ટ આપણે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોઈશું. આવજો. તૈયારી વ્યવસ્થિત કરજો.